ગાઈઝ એમ બેટા એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે અમે આવ્યા છે મમ્મી પપ્પાના ઘરે. હું અને ઋત્વિક અને વૈતુબેન છે, દક્ષભાઈ પણ છે જોડે, અને અમારું આખું ફેમિલી છે. તો આજે પગ ફેરાની રસમ હોય એ પૂરી થઈ ગઈ છે, અને એ પછી મમ્મી પપ્પાએ મને અને ઋત્વિકને વાયણા માટે બોલાવ્યા છે. તો એ માટે એ અમે લઈને આવ્યા છે ગ્રાન્ડ કરી ફોટો. જોડાયેલા રહીશું મારી સાથે મારા આ બ્લોગમાં. કેવા તારું પાણી છે તો અમે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે થોડું બેસીને પછી અમે અહીંયા શોપિંગ કરવા આવ્યા હતા, બિકોઝ અમારે ત્રણેયને કંઈકનું કંઈક લેવાનું હતું, મારે ધ્રુવીને એન્ડ નક્ષુને. તો અહીંયા અમે શોપિંગ માટે આવ્યા છે ટ્રેન્ડ્સમાં. સો અમે શું લઈએ છીએ ત્રણેય એ જોવા માટે તમારે એન્ડ સુધી બ્લોગ જોવો પડશે. સો યસ, એન્ડ જૂના છો તો વાંધો નથી, અને જે પણ નવા જોવે છે વ્લોગ્સ તો એ સબસ્ક્રાઈબ કરી દેજો જરૂરથી. ઓકે, સો લેટ્સ ગો. પછી અમે શોપિંગ કરીને ઘરે આવી ગયા હતા, એન્ડ અહીંયા ધ્રુવી બતાવી રહી છે કે કોના માટે શું લીધું છે એન્ડ કોને લીધું છે. તો જેવું કે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે અમારે ત્રણેયને કંઈકનું કંઈક લેવાનું હતું. સો આ મારું જીન્સ છે બ્લેક કલરનું. પછી આ છે નક્ષ એન્ડ ધ્રુવીના કપડાં. આ નક્ષુના કપડાં છે, આખી પેર છે, ટી શર્ટ એન્ડ એનો જીન્સ. એન્ડ આ ધ્રુવીની પેર છે, ડ્રેસ છે આખો. સો યસ, એન્ડ ધેન અમે પ્રાઇમમાં ગયા હતા, જ્યાં અમને ઋત્વિકના ફઈના ત્યાંથી વાયણું જમવાનું કીધું હતું, તો એ લઈ ગયા હતા. સો બીજા બધાના ત્યાં પણ અમે જઈ આવ્યા છીએ, બટ આ દિવસે હું બ્લોગ બનાવતી હતી તો આ બનાવ્યો છે મારા મમ્મીના ત્યાંનો અને ફઈજીના ત્યાંનો, ફઈ ફુવાના ત્યાંનો. તો યસ, એન્ડ બીજામાં પણ એવું હતું કે મારી તબિયત એ વખતે થોડી સારી ન હતી, તો બિકોઝ વાતાવરણ એવું છે એટલે જુઓ આ મિસ ના કરતા. આશુનું હેલો છે, હાય છે. ઓકે, સો ક્યુટ હે ને. ઓકે, સો એ કારણથી બીજે પણ અમે ગયા છે વાયણું જમવા માટે, બટ એ વખતે આ વાતાવરણના કારણે, તબિયતના કારણે નથી લઈ શકી વ્લોગ. બટ આ આખો દિવસ મેં વ્લોગિંગ કર્યું છે. સો
કેવું લાગ્યું બ્લોગ કમેન્ટ કરી દો. ડુ લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. હર હર મહાદેવ.